આપનું નામ? અરવિંદ કાપડિયા, એડવોકેટ. રોડવાળો રસ્તો છે, અતિશય ખરાબ છે, શું કહેશો આ બાબતે? ચાલીને નીકળી શકાય એવી સ્થિતિ નથી હાલની સ્થિતિમાં. વાહનો ખૂંચી જાય છે, અકસ્માતો આ રસ્તાના કારણે થાય છે. તંત્ર અહીંયા ધોરાજીમાં હોય જ નહીં, તંત્રનું કોઈ અસ્તિત્વ ન હોય એવી સ્થિતિ છે. જરા પણ ચાલવા લાયક આ રસ્તો છે નહીં. તંત્ર દ્વારા કોઈ રિપેરિંગ કરવામાં આવતું નથી. હજારો લાખો લોકોને આ રસ્તેથી ચાલવામાં પારાવાર નુકસાની થાય છે. આજે કોર્ટવાળો રસ્તો છે, કેટલા વ્યક્તિઓને હાલાકી વેઠવાનો આવે છે? હજારો લોકોને આ રસ્તો છે એ જૂનાગઢથી આવતા ધોરાજીમાં પ્રવેશ માટેનો આ મુખ્ય રસ્તો છે. હજારો લોકો હાલાકી ભોગવે છે. ઘણા અકસ્માતો પણ આ ખાડાવાળા રસ્તાને કારણે થાય છે. શું કહેશો આ બાબતે? તમારી માંગણી શું છે? તંત્ર કોઈ અકસ્માત થાય, કોઈ વ્યક્તિનો જીવ જાય એ પહેલાં તંત્ર આ રસ્તો ચાલવા લાયક વહેલી તકે કરે એવી અમારી માગણી છે.